નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. આજે વાત કરશું એ ચર્ચિત ધમાલની કે જે ધમાલ સુરત પૂણા પોલીસ સ્ટેશન હદમાં બની છે. સૌ પ્રથમ જોઈએ આ ધમાલ. મેહુલ બોગરા, પોલીસ, કાળા કાચ, નંબર વગરની ગાડી અને ઉન્માદ સાથે જોડાયેલા લોકો. અને જો આ ફેસબુક લાઈવ સાથેના વિવિધ સોશિયલ મીડિયા પરના દ્રશ્યો. તો આપણે જોયું તે રીતે સુરત પોલીસ સ્ટેશનમાં એક કાર છે, કારને કાળા કાચ છે, નંબર પ્લેટ ક્યાંક નથી. કાળા કાચની અંદરથી ડ્રાઈવર સીટ પાસે પોલીસ લખેલું એક બોર્ડ દેખાય છે અને માજી છટકલી તે રીતે મેહુલ બોગરા ધમાલ મચાવે છે. મેહુલ બોગરા એ કાર ચાલક અને કથિત રીતે ક્યાંક પોલીસ કર્મી છે. તેઓ સાથે કાયદાનો પાઠ શીખવાડે છે. રોડ ઉપર મેહુલ બોગરાનો મોબાઈલ્સ, લાઈવ વિડીયો, કાયદો કાનૂન ગુનો, કાળા કાચ છે, નંબર પ્લેટ કેમ નથી, કંટ્રોલ રૂમને તેઓ ફોન કરે છે, વારંવાર ફોન કરે છે, હું મેહુલ બોગરા બોલું છું, આ ગુનો થયો છે. ત્યારે સવાલ ઉઠવા પામે છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો આપણે સોશિયલ મીડિયામાં વિવિધ પ્લેટફોર્મ પર જોવા મળતા હશે. પ્રતિષ્ઠિત જે લોયર છે મેહુલ બોગરા, ગુજરાતમાં ચર્ચિત જાણીતું નામ છે. વારંવાર તેઓના સોશિયલ મીડિયામાં જે લાઈવ્સ થતા હોય છે પોતે, અને આ લાઈવમાં મૂળભૂત ઉદ્દેશ તેઓ એવો જતાવવા માંગતા હોય છે કે તે જો પ્રજાની પડખે છે. ભારતમાં પ્રવર્તમાન કાયદા MB એક્ટ ખાસ કરીને એટલે કે મોટર વ્હીકલ એક્ટ લગતા કાયદામાં કેવી રીતે કાયદાનો ભંગ થાય છે, જ્ઞાન શીખડાવે છે. અને જ્ઞાન સરકારી બાબુઓ એટલે કે ખાસ કરીને પોલીસ સાથે તેઓનો વારંવાર સંઘર્ષ થતો હોય છે. મને પૂણા પાટિયા જે ટ્રાફિક ચોકી છે એની બાજુમાં BRTS કોરિડોરની અંદર એક ગાડી જોવા મળી, જેમાં બ્લેક કાચ હતા, સંપૂર્ણ આગળ પાછળ નંબર પ્લેટ નહોતી. DGPC નો પરિપત્ર છે, હજી 2 મહિના પહેલા જ બહાર પડ્યો છે. તમે અને હું આપણે સૌ જાણીએ છીએ કે પોલીસને કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ કરવો નહીં. એટલે મેં ત્યાં ગાડી રોકી. ગાડી રોક્યા બાદ હું ગાડીમાંથી ઉતર્યો અને મેં મારું ફેસબુક લાઈવ ચાલુ કર્યું, કારણ કે મને મારી સલામતી, મારી ઉપર આની પહેલા પણ હુમલો થઈ ગયો છે. એટલે મને ખબર હોય કે છે ને લાઈવ શું કરવા કરે, મને ખ્યાલ હોય છે હુમલો કરવાના છે. એટલે મેં મારું ફેસબુક લાઈવ ચાલુ રાખ્યું અને ફેસબુક લાઈવમાં જ મેં વિડીયો ઉતાર્યો. આ જે વ્યક્તિ છે ને એ રીઢો ગુનેગાર છે, 2 વાર ઓલરેડી સસ્પેન્ડ થઈ ગયો છે. અને ત્યારબાદ એ ત્યાં બેઠો હતો કાળા કાચી વાળી ગાડી લઈને. એ કોઈ સારો માણસ નથી. એ ગાડીમાંથી ઉતરે છે, મારી સામે જ હવા હોશિયારી મારે છે, મારી સામે આક્રોશ વ્યક્ત કરે છે, મારી સામે હુમલો કરવાની તૈયારીઓ કરે છે. આપણે કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ, આપણે DCP ને ફોન કરીએ છીએ, આપણો એક પણ વ્યક્તિ ફોન નથી ઉપાડતો. કે ઘટના બન્યા બાદ હું ડાયરેક્ટ એક ટુ વ્હીલર ચાલકની ટુ વ્હીલમાં બેસી અને હું પૂણા પોલીસ સ્ટેશન જાઉં છું. પૂણા પોલીસ સ્ટેશન શું ઘટના બને છે, મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં બેસાડવામાં આવે છે. દુઃખ ત્યાં થાય છે કે કાળા શીશા અમારા છે તો અમારું કોઈ કઈ બગાડી નહીં શકે, કાળા કાચની અંદર ગમે તે કરી શકશું, તો આ નહીં ચાલે અને અમે છોડશું નહીં. તમારી પાસે એક જ ઓપ્શન છે, યાદ રાખજો, જેટલા હુમલા કરવા હોય એટલા કરાવી લેજો. આની પછી આ મુહિમ ચાલુ જ રહેશે. આ જનતાનો અવાજ ક્યારેય બંધ નહીં થાય. જ્યારે મેં જનતાનો અવાજ ઉઠાવ્યો છે ને ત્યારે મારી સામે ખોટી ક્રોસ FIR થઈ છે. મેહુલ જે બોગરા છે લોયર છે. જોકે કોર્ટમાં મોટાભાગના લોકો જે વકીલો છે પોતાના અસીલો માટે લડતા હોય છે. જોકે અહીંયા કોઈ અસીલ નથી. મેહુલ જે બોગરા છે લોયર છે, પ્રતિષ્ઠિત લોયર તરીકે જ્યારે ગુજરાતમાં તેઓ ચર્ચિત બન્યા છે આ પ્રકારના જે દ્રશ્યો જોઈ છે તે પ્રકારના કાર્યશૈલીથી, ત્યારે સુરતમાં તેઓ પુનઃ આ પ્રકારના લાઈવ થાય છે. અને લાઈવમાં એક પોલીસ કર્મી કથિત રીતે પોતાની કાળી કાચવાળી ગાડી, નંબર પ્લેટ નથી અને આ ભંગ થયો છે ગુનો, તે બાબતે તેઓ બંને સાથેનો એક વાર્તાલાપનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. આટલેથી ન અટકતા આ મામલો પૂણા સુરત પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને તે બાદ મેહુલ બોગરા લોયર સામે પોલીસ કર્મીઓ જે પણ હતા સામે ક્રોસ કમ્પ્લેન્ટ બંને વિરુદ્ધમાં દાખલ થાય છે.
સૌ પ્રથમ હું આપને કહેવા માંગુ છું કે મેહુલ બોગરા સૌ પ્રથમ પોતે એક છે, એની સાથે એકાદ બી વ્યક્તિ હોઈ શકે, જોકે તે બાદ ટોળું એકઠું થાય છે, જે ફરિયાદ દાખલ થાય છે ટોળા વિરુદ્ધમાં પણ દાખલ થાય છે, અને અનાયાસે કાયદાની પરિભાષામાં સમજાવવા, લાઈવ થવામાં, લોકો સમક્ષ પોતાની બૌદ્ધિક પ્રદર્શન કરવા માટેનો કયો પ્રયત્ન છે, એટલે કે કાયદો જાળવવા, આવી રીતે કાયદો જાળવવા તેની શીખ આપવા માટેનો જે આ પ્રયત્ન હતો તે ગુનામાં ફેરવાઈ જાય છે. ભારતીય દંડ સંહિતા 332 એટલે કે ફરજમાં રૂકાવટ ઊભી કરવી તે પ્રકારનું ચાર્જ પણ આ પ્રકારના જો સભ્ય નાગરિકો જાહેરમાં વર્તન કરતો લાગતો હોય છે, કેમ કે પોલીસ કર્મીઓ પોતાની ફરજ પર જે હોય છે તેઓને અટકાવવા પણ એક ગુનો બને છે. હું આપણે જણાવી દેવા માગું છું કે આ બાબતે ટુડે ગુજરાતી ન્યૂઝે 30 વર્ષથી કાયદાકીય રીતે વ્યવસાય કરતા જાણીતા ઉત્તર ગુજરાતના લોયર ભરતભાઈ મેડ સાથે વાત કરી હતી. વ્યવસાય વકીલ એવા ભરતભાઈ મેડ વર્ષો સુધી સરકારી વકીલ એટલે કે પબ્લિક પ્રોસિક્યુટર રહી ચૂકેલા છે, અને તે વખતે તેઓને પોલીસ, આમ લોકો, બૌદ્ધિક વર્ગો તમામ સાથે કામ પડ્યું છે. હજારો ક્રિમિનલ કેસો તેઓ લડી ચૂક્યા છે, હજારો સિવિલ કેસો તેઓ લડી ચૂક્યા છે, અને આવા બૌદ્ધિક વકીલ સાથે ટુડે ગુજરાતી ન્યૂઝે આ દ્રશ્ય, આજનું આ જે વિવાદ થયો છે સુરત ખાતેનો પૂર્ણા પોસ્ટરમાં જે ફરિયાદ દાખલ થઈ છે તે વિશે તેમનો અભિપ્રાય સાક્ષાત્કાર કરી લેવા માંગ્યો હતો. ટુડે ન્યૂઝનો આ સંવાદ રોચક છે, કેમ કે ભરતભાઈ મેડ લોયર કાર્યપદ્ધતિ વકીલોની કેવી હોઈ શકે, આરટીઆઈ એક્વિસ્ટોની કેવી હોઈ શકે તે વિશે માહિતી આપી રહ્યા છે. જોઈએ શું કહી રહ્યા છે ભરતભાઈ મેડ. દર્શક મિત્રો, આજે વાત કરશું ક્રાઇમ અને ક્રાઇમ માટે લડતા, ડિફેન્સ કરતા વકીલશ્રીઓની ફરજ, ખાસ કરીને તેઓ જે પોથી ભણ્યા છે તેમાં કઈ પ્રકારની આવી છે. આપણી સાથે જાણીતા લોયર, બનાસકાંઠામાં પબ્લિક પ્રોસિક્યુટર થઈ રહ્યા છે, મોટા મોટા કેસોમાં તેઓએ સરકાર વતી પણ કેસ લડ્યા છે, ગુનેગારોને સજા સુધી દોરી ગયા છે તેવા ભરતભાઈ મેડ. ભરતભાઈ, આપ જાણતા હશો કે આરટીઆઈ એક્ટિવિસ્ટો, ક્યાંક ક્યાંક કેટલાક લોયરો અને અનેક સમાજ સંસ્થા સાથે જોડાયેલા લોકો હીરોપંથીના શોખમાં અનાયાસે કાયદાનો ભંગ કરતા હોય છે અને રોડ પર ઉતરી આવતા હોય છે, ક્યાંક ફરજમાં રૂકાવટ થાય પ્રયત્ન કરતા હોય છે. આજે આપ તો 30-35 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં છો, ક્રાઇમ, સિવિલ તમામ પ્રકારનું આપે કામ કર્યું છે. ખરેખર આ પ્રકારના કેસોમાં કોર્ટ, વકીલ, પોલીસ આ એક સાંકળની કડી અને એમાં કઈ પ્રકારની ભૂમિકા હોય છે? ના, આમાં એવું હોય છે, આરટીઆઈ જે એક્વિસ્ટ છે એ અને દરેક બાબતે પોલીસની સાથે જતું રહેવું, મળવું, એ બધું વકીલાતના વ્યવસાયને કંઈ ક્યારેય શોભતું નથી. વકીલ તરીકે એક આદર્શ આચારસંહિતા હોય છે, કોડ ઓફ કન્ડક્ટ છે, એડવોકેટ એક્ટ છે, એના રૂલ્સ છે. હા, ક્યાંક કાયદાનો ભંગ થતો હોય, ક્યાંક કોઈ ખોટું કરતો હોય તો તમે એના પુરાવા લઈ અને તમે એના સક્ષમ અધિકારીને, જાણે કોઈ પોલીસવાળો કરતો તો તમે પીઆઈને કહો, પીઆઈ ના માને તો એસપીને જાણ કરો, એસપી ના માને તો તમે આઈજી સુધી કરો, તમે કોર્ટમાં જઈ શકો. પણ વકીલ તરીકે ત્યાં રોડ ઉપર ઊભા રહીને હંગામો કરવો, લોકોને હેરાન થાય એ રીતે પરેશાની થાય એ રીતના કાર્યો કરવા એ વકીલની ફરજમાં નથી આવતું. એ તો સામો આપણે એક ગુનો કરીએ છીએ, એક ગુનાને બતાવવા માટે બીજો ગુનો કરીએ છીએ. કારણ કે મને કોઈ અધિકાર નથી કે ધનેશભાઈની કે ફલાણા ભાઈની કોઈ ગાડી જતી હોય અને રોકી શકું એવી રીતે હું ટોળું કરું. એ અધિકાર કોઈને નથી. એના માટે આપણે સક્ષમ અધિકારી સમક્ષ ફરિયાદ કરી, ફરિયાદનો ઉપયોગ એ લોકો નિકાલ ના લાવે તો એના માટે રજૂઆતો કરવાના ઘણા તબક્કા છે. કોઈ પણ કાયદાની અંદર છે ને ધનેશભાઈ, કે 1 મિનિટમાં આપણને પરિણામ મળે એ વાત ખોટી. માનો કે આજે અહીં ખોટું થઈ રહ્યું છે, મેં પોલીસમાં વર્દી નોંધાઈ કે મેં પોલીસને જાણ કરી, નથી થયું તો બીજા દિવસે ઉઘરાણી કરીએ ને એ વર્દી નોંધનાર પોલીસવાળા સામે પણ કેમ કાર્યવાહી ના કરવી એવી માંગણી કરી શકીએ. પણ રોડ ઉપર ઉભા રહીને હું તોફાનો કરું, હું લોકોને ભેગા કરું, કોઈ સામાન્ય નાગરિકોને હેરેસમેન્ટ થાય એવું કરીએ તો એ વકીલની ફરજમાં ક્યારેય નથી આવતું ને એવું ક્યારેય ચલાવી લેવાય નહીં. ગુજરાતમાં ઘણા કેસો છે. હવે સોશિયલ પ્લેટફોર્મ પર આપ જોતા હશો, લાઈવ લોકો થઈ જાય છે, ક્યાંક મોટો વાઘ માર્યો અથવા પોતે કાયદાના વધારે જાણકાર રીતે, અને ખાસ કરીને મોટા ભાગે હમણાં એવા કેટલાય કિસ્સા બન્યા છે કે પોલીસ સાથે સીધા રીતે લાઈવ થતું હોય છે, પોલીસ અંગે સંઘર્ષ થતો હોય છે, ઝપાઝપીના દ્રશ્યો બધા, પોલીસને રૂકાવટમાં બી ફરજ ઊભી થાય છે, એવા કેટલાક થયા છે. ગુજરાતમાં હમણાં નવી એફઆઈઆર પણ થઈ છે, ફરજમાં રૂકાવટ, આઈપીસી 332 આપ તો વિશેષ જાણો છો આમાં. અને એ પ્રકારનું થતું હોય છે. ક્યાંક ટ્રાફિક નિયમન માટે લોકો રોડ ઉપર ઉતરી આવે છે, સિંગલ રોડ છે, સર્વિસ રોડ છે, આ છે, અહીંયા કેમ આવ્યા છો, ચલો પાછા જાઓ, આકોટા પડકાર થતા હોય છે. અને એ રીતે એક ઉન્માદ છવાય છે. આ ઉન્માદમાં અનાયાસે આવા લોકો જનજાગૃતિ અભિયાન અથવા ક્યાંક ભલું કરવાના ભાવમાં ક્રાઇમ કરતા હોય છે. ગુના પણ દાખલ થતી તે બાદ શું કહેશો?
ના એવા ઉન્માદ ફેલાય એવું કોઈ કામ કરવું કે એવી રીતે લોકોને ભેગા કરવા, એમાં તો આપણે લુખ્ખા તત્વોને છૂટ આપીએ છીએ સામે કે તમે આવો, કારણ કે ક્યાંય તમાશાને ક્યારેય તેડું હોતું નથી. તમે એક જગ્યાએ તમાશો આપણે ઊભો કરવા ઊભા રહીએ તો ત્યાં 5-25 એવા આવવાના છે. જે લોકો એ આવશે ને એ કંઈક ખોટું કરીને જવાના છે. મૂળ તો પછી થવાનું છે. તો વકીલ તરીકે આ બધું શોભા ના દે. હા, તમે કાર્યકર્તા છો, કોઈ પોલિટિકલ પાર્ટીના છો, કોઈ એક્ટિવિસ્ટ છો, કોઈ સામાજિક સંસ્થાના છો, વકીલ છો, તમને ગુનો થતો છે અથવા કોઈ કાયદાનો ભંગ થતો હોય એવું લાગે તો તમે સક્ષમ ઓથોરિટી સમક્ષ એ ગુનાની જાણ કરો. તમે તમારા લેટરેટ ઉપર જાણ કરો, તમારા નામથી જાણ કરો. આજે એની સામે એક્શન નથી લેવાના તો કાલે લેવાશે. કારણ કે એક મોટર વ્હીકલ એક્ટ નીચે એક ગાડી માનો કે કોઈ ગુનો કરીને ઊભી છે અને એ આપણે એનો ફોટો લઈ લઈએ કે એને પેલી કરીએ અને મોકલી દઈએ સક્ષમ અધિકારીને, અને એ એની સામે કાર્યવાહી ના કરે તો એ અધિકારીની જવાબદારી છે, આપણી જવાબદારી નથી. એ અધિકારી સામે તમે પગલાં લેવા માટેની માંગણી કરી શકો, પણ ત્યાં ટોળું કરીને હેરેસમેન્ટ ઊભું કરવું એ તો એક જાતનો આપણે પોતે ગુનો કરીએ છીએ એવું થઈ ગયું. એ ક્યારેય શક્ય નથી અને એ સારું નહીં ના કહેવાય. અને આવી પ્રવૃત્તિઓ જે થાય છે ને એ સોશિયલ મીડિયામાં ખાલી પોતાની પ્રચાર માટેની, એ યોગ્ય નથી, એ બરોબર નહીં. બરાબર. છેલ્લો સવાલ સાથે હું આપણી પાસે એક સંદેશ પણ ખાસ કરીને જે લોકો આ ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે જોડાયા છે, લોયર છે, પોતે ખૂબ જાણીતા, ખૂબ મોટું નામ, બનાસકાંઠાનું એક રત્ન, એક હીર કહી શકાય, ભરતભાઈ મેડ. ભરતભાઈ, આ પ્રકારના ઉન્માદિત જે દ્રશ્યો જ્યારે સોશિયલ મીડિયામાં ચાલે છે, ક્યાંક ને ક્યાંક લોકોમાં પછી ઉન્માદ છવાય છે. હમણાં આપને કિસ્સો કહું, પાલનપુરના અંદર એરમા સર્કલ પાસે એક પોલીસ જવાનને ચાલુ ફરજમાં એક જે બિઝનેસમેન હતા ઉતરીને લાફો મારી દે છે. એટલે આ પ્રકારના દ્રશ્યોથી એનો ઉપર પણ ઉન્માદ ફેલાય છે. જો કે કાયદાનો ભંગ છે, એફઆઈઆર પણ થઈ છે, તે બાદ તો પોલીસ તપાસ પણ કરી છે. એક સીધો સાદો આમ જનતા માટે સંદેશ, આવા લોકો જ્યારે બહાર આવીને ધમાલ મચે છે, લોકોએ કેવી રીતે સંયમ પાળવો જોઈએ? નહીં, સામાન્ય લોકોએ અને આપણા નાગરિકોએ સંયમ પાળવો જ જોઈએ. અને આવો ઉન્માદ ફેલાવવા માટે કે કોઈને લાફો મારવા માટે આવી જાય તો એની સામે કાયદામાં બધી જ જોગવાઈઓ છે. પોલીસ અધિકારી 332 બી દાખલ કરી શકે જો પોલીસ અધિકારીને લાફો માર્યો હોય ને એવું કંઈ હોય તો. અને આ બધા માટે ગુનો નોંધી શકાય, કાયદાથી કામ લઈ શકાય. બાકી જાહેર જનતાએ તો શાંતિથી જ્યાં ટ્રાફિકનું નિયમન થતું હોય એ પ્રમાણે નિયમન પ્રમાણે રહીએ તો ક્યાંય ટ્રાફિક જામ થતો નથી. પણ આપણે જોઈએ છે કે એક લાઈન પેક હોય તો તરત બીજો આવીને આગળ ઊભો રહે, ત્રીજો આવીને આગળ ઊભો રહે. આપણે રેલવે ફાટક ઉપર જોઈએ છે, પરિસ્થિતિ બહુ ખરાબ કરી નાખે છે લોકો. અને જો એ જ બધા એક જ લાઈનમાં ઊભા રહે તો રેલવે ફાટક ખુલ્યા પછી 3-4 મિનિટમાં બધો ટ્રાફિક ક્લિયર થઈ જાય છે. અને એ ખરેખર ગુજરાતની પબ્લિકને શીખવા માટે છે ને, નોર્થ ઇસ્ટમાં સિક્કિમ, દાર્જિલિંગ ત્યાં જઈને એક વખત ટ્રાફિક નિયમન જુએ એ લોકો. ક્યારે ત્યાંનો ડ્રાઈવર ખોટું હોર્ન નથી મારતો, ક્યારે ત્યાંનો ડ્રાઈવર એક લાઈનમાં ગાડી ઊભી હોય તો 3 કિલોમીટરની લાઈન હોય, 5 કિલોમીટરની લાઈન હોય, પહાડીઓમાં ઊભા લાઈન દેખાય. અમે તો જોયું છે ત્યાં રૂબરૂ. તો દર્શક મિત્રો, આપણે જોયું રીતે બૌદ્ધિક ક્ષમતા તમારી પાસે હોય, તમે લોયર હો, તમે આરટીઆઈ એક્ટિવિસ્ટ, તો ભરતભાઈનું સ્પષ્ટ કહેવું છે કે તે માટે વિવિધ પ્લેટફોર્મો છે. પોલીસ વિરુદ્ધની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન છે નજીકનું, એસપી છે, ડીઆઈજી છે, ગૃહ વિભાગ છે. તો એવી એટલી શિસ્ત આપણામાં આવી જાય ને તો આ એકે પ્રશ્ન ઊભા જ નહીં થાય. તો દર્શક મિત્રો, આ હતા ભરતભાઈ મેડ, જાણીતા લોયર, કાયદાવિદ, અને આપને સ્પષ્ટ રીતે હાલના જે બનાવો છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો જે રીતે ધમાલ મચાવે છે, રોડ ઉપર ઊભા છે, ક્યાંક ને ક્યાંક ખાખીને બદનામ કરતા હોય છે, આકોટા પાડે છે, અસભ્ય ભાષાનો, શાબ્દિક ગાળાગાળીનો પ્રયોગ કરતા હોય છે, ગંભીર પ્રકારનું આ એક ક્રાઇમ છે. આ પ્રકારના ક્રાઇમમાં સભ્ય સમાજને ન શોભે તેવા તારણો ઊભા થાય છે. ઓછી બુદ્ધિવાળા લોકો પછી એ પ્રકારના ક્રાઇમ કરીને ફસાઈ પણ જાય છે ક્યાંક. અને આ પ્રકારના જે વર્તન છે એ વર્તન અટકવું જોઈએ. એક સદબુદ્ધિપૂર્વકનું સાહેબે એક જ્ઞાનની વાત પણ કરી છે કે કાયદો વિશાળ છે, દરેક કાયદાના પ્રબંધો છે, ઓથોરિટી છે, સંસ્થાનો છે, ઉચિત યોગ્ય પ્લેટફોર્મ છે, ત્યાં જઈ તમે તમારી ફરિયાદ કરી શકો છો. જો કે રોડ ઉપર ઉતરી આવી, ધમાલ મચાવી, લોકોને અગવડ પડે, અધિકારીઓને અગવડ પડે, આઈપીસી 332 એટલે કે જે ફરજમાં રૂકાવટ ઊભી થાય, એ પ્રકારના પ્રશ્નો થાય ત્યારે ભોગવવાનું, સુસાવાનું ખુદ જે ધમાલ કરતો હોય છે તેને આવે છે. દરેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ. તો દર્શક મિત્રો, તમને અમારા આ સમાચાર કેવા લાગ્યા તે અમારા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા પર જઈ તમારા અમૂલ્ય જે અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશું. આપના અભિપ્રાય, આપના કોમેન્ટ, આપના સૂચનો અમારા માટે પ્રેરણાદાયી છે. નમસ્કાર. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદખલ. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, એફએસએલ, ડીએનએ ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર.
નિત્ય કાયમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.